ચેરાપુંજી ગણાતા ડાંગ જિલ્લામાં પણ અત્યારે ધોધમાર વરસાદ વરસી રહ્યો છે। અંબિકા, પૂર્ણા, ગીરા અને ખાપરી સહિતની તમામ નદીઓમાં ઘોડાપૂર આવી ગયું છે। ગીરા ધોધે પોતાનું રૌદ્ર સ્વરૂપ ધારણ કરી લીધું છે। તંત્રએ સુરક્ષાને પગલે ગીરા ધોધ પર ન જવા માટે કહેવામાં આવ્યું છે, એટલે કે પ્રવાસીઓ પર અત્યારે ત્યાં જવા પર પ્રતિબંધ મૂકી દેવામાં આવ્યો છે। ગીરા ધોધે રૌદ્ર સ્વરૂપ ધારણ કરતાની સાથે જ મનમોહક દ્રશ્યો ત્યાંથી સામે આવ્યા છે। આહલાદક તસવીરો ત્યાંથી સામે આવી છે। સહેલાણીઓને જોવી ગમે તેવી આ તસવીરો ત્યાંથી સામે આવી છે। એ દ્રશ્ય કેમેરામાં કેદ થયા છે, પણ સાવચેતી રાખવા માટે ખાસ સૂચન આપી દેવામાં આવ્યું છે। તમામ જે સહેલાણીઓ છે, જે પ્રવાસીઓ છે, તેમને એ વિસ્તારમાં ન જવાની સૂચના પણ તંત્ર દ્વારા આપી દેવામાં આવી છે, કારણ કે કોઈપણ પ્રકારનો અનિચ્છનીય બનાવ ન બને તેને લઈ અને તંત્ર પણ ખૂબ સતર્કતા દાખવતું જોવા મળે છે। પણ ડાંગ જિલ્લામાં જ્યારે વરસાદ વરસતો હોય છે, ત્યારે કુદરતી નજારો એ કંઈક અલગ જ હોય છે। એ સોળે કળાએ કુદરતી નજારો એ ખીલી ઉઠતો હોય છે અને જેને માણવા માટે અસંખ્ય પ્રવાસીઓ એ વિસ્તારમાં પહોંચી જતા હોય છે। ત્યારે ખાસ કરી ડાંગનું જે ગીરા ધોધ છે, જેને નિહાળવા માટે લોકો મોટી સંખ્યામાં ત્યાં પહોંચતા હોય છે। પ્રવાસીઓ, સહેલાણીઓ ત્યાં ઉમટી પડતા હોય છે અને ત્યારે આ ગીરા ધોધે આજે ભારે વરસાદને કારણે પોતાનું રૌદ્ર સ્વરૂપ ધારણ કર્યું છે। વઘઈનો આ ગીરા ધોધ છે, જેમાં પાણીની આવક એ સતત વધતાની સાથે જ તેનું રૌદ્ર સ્વરૂપ સામે આવ્યું છે। माहिती मुजब ડાંગ જિલ્લામાં આજે સવારથી રેડ એલર્ટ આપવામાં આવ્યું છે। આ રેડ એલર્ટને કારણે ડાંગ જિલ્લામાં આવેલું મુખ્ય લોક માતાઓ ગીરા, પૂર્ણા, અંબિકા નદી પર આવેલો ગીરા ધોધ તેના પ્રચંડ સ્વરૂપમાં જોઈ શકો છો। આ ગીરા ધોધને જોવા માટે ડાંગ જિલ્લામાં દૂર દૂરથી પ્રવાસીઓ આવી ચૂક્યા છે। તેમજ આ સૌંદર્યને નિહાળતા કોઈ પણ અનિચ્છનીય ઘટના ના બને એ માટે અહીં પૂરતો પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે। યોગિતા પટેલ, સંદેશ ન્યૂઝ, ડાંગ।